છીએ ભાઈ. અરે 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 ઉતરો ઉતરો લે ફટાફટ લો હવે. સાઈડમાં કરજો ગાડી સાઈડમાં કરો. ગાડી સાઈડમાં કરજો. જજે ભાઈ કરજો. ચેલા હા ટીચું પકડો. પોપટ છો જો ફટકો રાખો છો ભાઈ ગયા લાવ સત્તર લાવ ગોમમાં લાગુ જો કે સરપંચ પહેણ્યો એમ પૈસા ઓછા ઉડાડો પોપટ. ઓછા નહીં ગોમમાં લાગુ જો કે ના ભાઈ બન્યું આવું જો અરે યાર પૈસા ઓછા ઉડાડવાના હતા. એટલે આ પૈસા તો ઘણા કમાવું કે અરે ખરેખર મોને સરપંચ ભાઈને છે ને બોલો બોલો કોક ઉઠાય હેડ. એનું ભાવ છે કેવું? ચાલો ચાલુ કરી આવો હળવા હેડો ભાભી હળવા હેડો ભાભી ધીમે ધીમે હેડો હેડો તાર ફાડો બે ગણો થોડું પેલું ગાય હેડેલો ને એટલે હળો હળો ભાભી સાસરિયા મોને સીલ દરે હેડજો ભાભી સસરિયા મોને કી નજરે હેડજો. પેલા હો મા ગોમના ડોહાવા ગોવાઈ રે ભાભી સાસરિયા મોને સીલ દરે હેડજો પેલા મા ગોના ડોહાવા ગોવાજી રે ભાભી સાસરિયા મોને મોનેસી નજરે હેડજો એ લાડી અવળે અળવે હેડ લાડી કોકરી નાખું તે ભાભી હળવા હેડ કોકરી નાખું છે એ તારો ભાઈ ગોળો થાય લાડી કોકરી નાખું તે તારો ભાઈ ગોળો તાલડી કોકરી નાખું છો હેડો એ બેન્ડ વાજો વાગ્યો એ બેન્ડ વાજો વાગ્યો નાના દાયા જોવને મારી બાયુ આરે લગાડી આરે એ રેલગાડી મોકરા દોનયા બધા મોકરા. પણ આપણે લઈને આવીએ બાપા હો બાપા પડીને આયો પડીને આયો ગોળી લાડી લાયો બાપા હો બાપા પડીને આયો સતન્ય થયો એ મોડવા બેઠો સરપંચ મસ્કરા મારે. બરોબર નહીં વાત ખરા સરપંચ તમે ખુશ ને? અલ્યા યાર પૈસા ઓછા ઉડાડો કે પેલો છોકરો વેણી ગયો સાહેબ બધું રૂપિયા ઓછા ઉડાડવાના. અલ્યા વાઘુભાઈ ગામનો સરપંચ તેને જ ખબર પડે છે પહેલાથી પણ મને ભાઈ ના આવે ને એટલે આપણને પસંદ ઓછું આવીશ. મેલવાની ના આ ડોસી લાયો ને એટલે ગમતું નહીં પણ આ મોહભાઈ તો ગમે થકે મોહભાઈ નહીં બેઠો બસ તમે ચિંતા એ તો સરપંચ એમાં તો જોવું છે કે પોતાનો ભાઈ ઓઢો મરી જાય એટલે પેલી જમીન હાથમાં હોય એટલે નહીં પહેણાવતા તમને નતા પહેણાવતા ભાભી ઉપર ઉડાડો થોડા ભાભી રી આવે ને એ નદી રે કિનારે સરપંચ પતંગ ઉડારે એ તૂટી પતંગ ની દોરી હંધોના સરપંચજી રે નદી રે કિનારે સરપંચ પતંગ ઉડારે. હા ભાઈ વાહ મારી મારી જગર મોજ કરો જલસા કરો જિંદગીમાં તમે મોજા પડશો તો તમારે આ સેવા કરશી. સરપંચ જો ગેણપણમાં છે ને આપણું ઘર વાળું હોય ને આપણી ડોશીમાં તો સેવા કરે તાર કોઈ ના કરે એટલે બરોબર છે તમે જે કરવી શેડા બધો હાથ પકડી હે રોકી યાર. એટલે ઘેર જઈને શ્લોક બોલજો પાછા હું કીધું પેલી વેટીઓ રમાડવાની છે જીતો હા હું કીધું હેટ કે નહીં ઓય ડાયરેક્ટ કોઈ થાય મેલા મુકા જવું છે એ ભાભી સાસરિયો મોને જીન દરે હળવા વેલાની તુંબળે નિત ગંગાજી મનાય અંતરના પરદા ખુલ્યા વિનાય તો
કદી ના મેટી થાય. ઓમ તો રોજ 12 વાગે વિના ઘેર આવતા નહીં. આ તમે 10 વાગે પાછા આવતા રે. મારી માની સોગન ડોશી ગોમો એક ડોહો નહીં બોલ ગોમો એક ડોહો નહીં વલ્લજી આવ્યો ગલ્લજી આવ્યો પેલા પીઠાઈ જાય મૂકા હોય સાલું કઈ આવ્યું હોય તું ડોહાડું હોય તો આ ગામમાં હોય તો દેખાય કે હોવા જ જોઈએ ને એના માટે. પણ શીખર એક ડોહા તો દેખાતો જ નહીં મારો બેટો. મારો ખાસ પેલો મિત્ર હતો એ નહીં યાદ હતો. કયા? હા રે રંગુભાઈ એ નહીં બધા જ્યાં બાર પૈણામાં શેવલોય દેખાણો ને એ બધા છે ને ડોહાઓ હા તમારા ભાઈ સરપંચના માટે નવી ડોશી લેવા જ્યાં. ઓહો ફરી કહેજે મને હમરોણ ના કહેજે ફરીથી. તમારા ભાઈ ગટુભાઈ રે ને હા. એમના માટે નવી ડોશી લેવા જ્યાં બધા ભેગા થઈ થઈને. ઓ તારી મારી માની છોકરા ગઠિયો સરપંચ બન્યો છે ને અલ્યા હારા મોહણામ જવા છો છે ને અત્યારે તું શોકન ડોશી લાવશી લે. ઓ મારી માની છોકરા ઓન આગળ મોરવાઈ કોણ છો છે એમ કહેજે મને. એ મોરવાઈ બોરવાઈ નું તો છોડો પણ એ તો શીખત ચેવો આવન ચેવો ના આવે ડોશી આપણનું ખબર. બે ભાઈઓમાં જે આવતું છે ને એ બધાય પાડશે. કોઈ આપણા ભાગમાં આવવા નહીં દે. નહીં તો આવે એટલે અડધો સરપંચ ના થઈ જાય સરપંચના ઘેરથી. એટલે મારી માની છોકરા ડોશી ના ટકવા દઉં ટોટિયો હું વાત કરીશ. શેવી આવે છે ડોશી એ મારી ભાભી શેવી આવાત હું જોઉં છું. વાઘુભાઈ ને મેઠાભાઈ ને પેલા ચેહુભાઈ ને બધા હંગત જ્યાં. હા એ ગંજેટી હંગાતી જ્યાં જી મોતન પણ એ મોરવાઈ કોણ બન્યો છે મારા એના ટોટિયા જ ભાગવા છે. મારી માની છોકરા ડોશી પહેવા તો નહીં દઉં આપણી તિજોરી પર હાથ તો નહીં પડવા દઉં. તમે તો ગોદરા બેહી રહ્યો હોય તો ડોશી લાવી દે તો તમને હું ચિંતાઓ હોય. જે ધોકો લાવશે બેહી રહ્યો ગોદરા આખો દાડો એ પૈણીને આવીએ ત્યાં હમણાં ડોશી લઈને છે વર્તાય થઈ ગયા છે. ધોકા કરીને શું કરશો? એવા ચડાવો ને ડોહાના તે પેલા પહેવા જ ના દે ને સરપંચના બાયડીને. એ ધોકાને હું ધાર્યો ગળો છો? જિંદગીમાં આજ સુધી બધાય તો સપન ધાર્યો ધરાયો છે. આ તો કળવો છે મારી માણી સગન ધોકા હળાઈને પાડી દે ફાઈટી દે નોકન મેલે એટલે કશું ના થાય ડોહા બેજો તમારાથી. તું હા ખા એ મોરવાઈ શિયો બન્યો છે ઈનો પેલો સોડિયો તો રોજ યો તો યા મારા વગર ગામમાં ઢોલ વગરાઈ નાખ્યા છે. તો સરપંચ બની જાય તાણ આઈને એમ થોડી ચાલે. ઠંડી ઠંડી જી દલડીની સોનારે ને દલડીનો ઝોલો લાગ્યો. ઠંડી ઠંડી જી દલાણીની સોય ને દલાણીનો ઝોલો લાગ્યો. એ ઢોલિયા ડાળો બધો મોનાને દલડીનો ઝોલો લાગ્યો. ઢોલિયા ડાળ બધો મોદીને છે ને દળ ગોદરું લાવવાનો. ગોદરું. આર્યો એ નહીં આર્યો ઉભા રહો સરપંચ. અલ્યા સારા વાજો મળી જો ભાભી આ બધા છે ને બધા નેના જ છે એટલે કોઈની લાજ કાઢવાની નહીં. ઉભા રહેજો. ઉભા પોણી લાવ ઉભા બે લ્યો સરપંચ અલ્યા પેલો લાવ કે ચૂલા લ્યો ભાભી પોણી ભાઈ આ સંસ્કાર છે જો હા આ સંસ્કાર તો બાકી હબુ એમને જીવતું ના કરાવું હું. નાના બરોબર કરાવી દે લગન કરાવે સરપંચ હારામાં હારું થયું હા ઉતારો નજર ના લાગે હો ભાઈ બરોબર ભાઈ આવો મેલો મારું પેલું કરવું છે ચાલો હવે મારી વાત સાંભળો હવે આપણે ટાઈમ નહીં બેહવાનો સરપંચ રજા હાલો હળો હવે તમે કીધું કે અમારો શેવાળો સાપરો અમે હવે હરક તો અમને વધારે છે. સરપંચ ને છે ને બાપાને પેલા એ હતા એકલા ઉછાળી હતી હોશિયારી હતી. રોટલો ખાવાની હવે ચિંતા જેવું નહીં. હું કહું છું આમ તો ક્યાં મારે બોલાવો તો હું કઈ બોલાવાનો ચંદા ચંદા ભાભી ચૌ ઉપર મીંડું ચંદા. જોર તો ચંદા ભાભી દાદા ને ચંદા ખરું હો ના સરસ સરસ હા રડો બરાબર. એક જ રાશિ જો સરપંચ સાહેબ મેઠાભાઈ હા. ચેહાભાઈ પોપટભાઈ બોલો હું આ હગું કરાઈ છૂટું
હવે હા ના થાય તો મને કોઈ કહેવા આવતા નહીં. કેમ કે અમે તો યાર ચિઠ્ઠીના ચાકર છીએ. સારું જોડીને બાપડા નીરી મોણસ બાપડો ભોળો છે. બે રીતે કોઈ કહેવા આવે તો કહેતા નહીં અમે કશું એ. બાકી આ તો પાછળથી યાર બધું ઘરે થઈ જઈએ ને બહાર ચાકર છીએ. વાઘુભાઈ હા તમે તો હગું કરાયું આ લગ્ન કરાવી દેવરાયો પણ આ કળવોભાઈ બોલતી તો હું કરશું કહું છું. આમ એ હું કે મારું ઘર છે હું ગમે તે કર્યું ચાલ. કઈ ઘેર પણ મારો રોટલો જો વાત સાચી તમે છે. બેહો. અલ્યા હું શું તમારું ઊભું ના થવાલ. હા શાંતિ બી હો તમે લે હાલો હું નીકળું. જવું છે ને હોવ લે હાલો. હવે એને કરીએ ચા નહીં પીવો ના લે હાલો કન્ટિન્યુએશન. અને મગરો સરપંચ હે હોજો હમણાં પછી આપણા એ મોટું ભરવા આવો 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 કાલ બપોરે આપણે ઘેર હો સેવો ને ખાવા બની છો. હમણાં તમારા અરે હળામળા રહા ને લામો ભાઈ તે સાવ હાલો, ના ભાઈ. હું હેડ્યો હો. હા જાડો ચાલો સરપંચ કન્ટિન્યુ. કન્ટિન્યુ હળી મળી રહેજો સરપંચ એ વાળો છે મેલ દો હેલો હું કહું છું પૈસા ઘણા વેર્યા છે પાછો એટલે ઘણા ચાવતી મણી થોડા કદીએ તો અરે તાને તાન કહું ચા મૂકો બે રકીબ પકડો છો યા મને તો તમારા નોમની તો ખબર જ નહીં. હું નોમ તમારું માનનો આમ તો ગટ્ટુ છે પણ તમે સરપંચ કહેજો સરપંચ મારે સોકાન સોડિયો તોડી નાખું. આ ગામવાળા મારા બેટા મારા ઘરની આબરૂ કાઢવા બેઠા છે. ઘેરા ઘેર પણ મારા ભાઈને બાયડી લઈ આવી જો કે ડોશી લાયા હાથમાં એકાદો તો આવી જાય ને તો ખોળી દેવું. શું જીયા હા શું જીયા જ્યાં તો ગોમો જ હતા. હા શું બોલશે કરે સમકાય હમણાં હાલ મળે જોનમાં જાતા હા જોનમાં જાતા છે વળી હું નહીં તમારા ભાઈની સરપંચની હમણાં મૂસો ખેંચી નાખ્યો મારી માને છો કારણ પોતાનો ભાઈ પડી રહ્યો છે ને તમે પારકા થઈને કણ પહેણી આયા ને ડોસી લઈ આયા તે આબુ પડે હું કા ઘેર પડી રહું પડે નતા બોલાયા ચોકણ હોય હમાસા રહે નહીં તમારે શું નાટક કરવાના આવે તો ઘેરા ઘેરપણમાં અને તમે અમારા ઘરની આબરૂ કાઢવા બેઠા છો ને એ ગયડો છો છે સરપંચ ગયડો છો તમારો ભાઈ અને તમે એને ડોસી લઈ આલી તમને થોડી શરમ ના આવી કોઈ ખોટું નહીં કર્યું સરપંચના રોટલાની હોશિયારી હતી તે એ પૂરી કરી કોઈ ખોટું નહીં કર્યું બોલતો જ ન કમનો હાલ ખોટું મારી વાત સાંભળો કળવાભાઈ એવા કોઈ ગમતા જ ના ના કે મજા કોનો નહીં આવે. ગમતા? હા. કદી રોટલો ખવડાવ્યો છે સરપંચને હે વધારાની ડાયપણ કરવા આવ્યા છો એવી ભાઈની પડી હોય તો રોટલા ખવડાવ પણ સેવાય કરવી પડે હવે. અને છોકરા હવે સાથે છોકરા બાયડી લઈને જુદો પડ્યો તમે કદી રોટલો ના આલો સરપંચ ના છોકરા કરવાનું હું બાપડા ઘેડા ઘેડપણમાં જોવા જ કરતા ને રોટલો કરી આલે એવી તો મારી માને છોકરા ભલે ને તમે એનો હાલ સપોર્ટ કરતા પણ યા એ આવી છે ને એવા પાછા પગલે ના મોકલું ને તો કહેજો વાત તો અહીંયા જોડી નાખો ને મારી મોને છોકરી જો મો ફોન કશો વાંધો નહીં તો પણ જો જો ઈ દઈને તાકાત છે અમારા. ઓય હું ડાયપણ કરો જો ઈ દિન તાકાત બતાવજો પાડી દઉં હા પાડી દેજો જો મને તો કોઈ- તમારો ભાઈ છે તમારું જોવાનું અમારું જોવાનું અમે જોનમાં જાતા અમે છૂટા એટલું બોલે એટલું જેવું ભાઈ પણ 500 અમે કંટાળેલા છે હમણાં આ જો બખાડો કરશી ને તો ફેર ફેર આવવા મળશે કોના પર ફરી વળશી તાણ આપણા ઘેરને ભાઈ સાઈડ ને આપણા તો ભાઈઓને- છૂટા ભાઈઓની મેટલ છે ભાગુભાઈ હા ભાભી મજામાં. જોનમાં જઈએ. વાહ ઝોનમાં તો જઈએ કા તમે તો નહીં ગમ્યું એ પાછું. અમન શું કરવા ના ગમે? અમન તો જબર સારું લાગ્યું. સારું તમે થયું. તો મોઢો મહિનામાં હશો બધી ખબર છે બધી અમને અમે આ સરપંચ બૈરું લઈ આલ્યું ને તમને નહીં ગમ્યું હોય. ના ના સારું થી લઈ આવે. બિચારાનો રોટલો તો ગરમ ખાવા થાય. હા તો આ દેરોણી આવી ગયો છે. ઓહો સારું થયું. અને બ્રો મારો હારી છે હવે હું છું બધું નાટક બાટક કરતો નહીં ચોખ્ખી વાત કહું છું પાછું. હા ના નાટક
હા એમ કહું છું કાઢવાની વાતો ના થાય એવી જોન રાખજો એમ. બરોબર. મારું કરો કાઢો પણ હારું સરપંચ નહીં મેં ડોશીની જરૂર હતી અલે. બિચારાને ઠંડુ ટાઢું ખાવું પડતું હતું મારો હારી જેટલું મગજમાં રાખજો હા સમજો. લેખડો. આ ડોહાને મોકલ્યા જ છે તમે હાળીને રહેવા દે તાણા નીકળ હાળી થાય તે હા જો કો એક તો કચરા પોતા ચાલુ થઈ ગયો છે ને. હાર ને બાર ને બધા ઠઠારા કરી કોઈ કણ કોને પૂછીને કઈ બેઠો છો તું બા કોઈ કણ કોને પૂછીને આવ્યો છો મન તો લેવા આવ્યા હતા એટલે હું તો આવીશ કે મારી માની છો કે લેવા હતી હું હતો પણ ભાતવાનું ઓળખતી નહીં મને હું ખબર હવે અમે ઓળખણ પાડો એ તમારો ધણી રહ્યો ને એ મારો નાનો ભાઈ છે સરપંચ પછી હું તારો જેઠ થઉં પણ હવે નહીં મને પૂછ્યું નહીં અને પહેણી આવ્યા છે પેલા ગોમના 2-3 નંબર બારો તમે નેકળો કરે બેઠું હા તમે નેકળો કરજો ભાભી અત્યારે ભાભી નહીં હવે હું તમને ઓળખતો નહીં તમે નેકળો કરો કરજો પણ હા તમારો સામાન વિસ્તરા પોટલા વધોડો મન તો મેલો હાવાનું બાવણ મેલો તઈ તાર મેલો લઈને હેડવાન કરજો હા મારી ખોપરી ગરમ કર્યા વગર તમે આ સામાન વધવાનું કરો તમે હેડજો તમે હેડો નીકળવાનું કરો નીકળવાનું હજી તો હાલ આવીશું હું તોથી જઉં હાલ આવ્યો કે કાલ આવ્યો હોય ને કરવાનું કરો હોય થેડ ગયડા ગય પણ મારે ઇજ્જતની પથારી કઈ નાખી નીકળો કરવાની નીકળો કર ઓય નીકળો કરો એ પૂછા એટલે તારા સહુ એટલે હું છે એટલે તું મારી ડોશીને કાઢવાની હિંમત ચમ કરી મોહણમ જવા છો છે હવે તું શું ઇજ્જત કાઢે છે આપણા ગામની એટલે તું મને રોટલા કરીને ખવડાવીશ મારી ડોશીને મને કોણ ખવડાવે તે હું લાવું ખરો હું મારા ઘરમાં ગમે તે કરું તારે શું જોવાના આવે છે તો સરપંચ પણ રાખું છું ને તાર સુધી બરોબર છે જો પછી ભાઈ પણ આવશે ને તો ભાઈટા ભાઈ ધોકા મેલ્યું કાઢવા કે તમે હેડજો ને કોણ કરજો હવે હેડવાન કર મારો હાથ ઉપર ને પેલો હેડવાન કર મજા નહીં આવે હો ભાઈ અલ્યા મજા એટલે લેવીએ નહીં ના કર મજા નહીં આવે તારા ઘરનું અંપાર ને આઈ જ્યાસી ના પાડ્યા હું ડોસી લાવું એટલે ગમતું નહીં તાને મારે શું ઊંધી હોય રોટલા કરીને ખાવાના ખવડાવો છો અમો શાળા 3 દાડા જીવો એવો છે હાથે કરીને ખાઈ લેવાના ખરા તઈ દાડા એટલે હું છે તો નવ ઓમ કરીને પતાઈ દઈએ હમણાં હાલ રેકડ તાને વળી તારા ઘરનું અંપાર ઓય આપવાનું જ નહીં હોય મારા વગર તારો ટોક હોય ના આપવું જો તારો ટોકો હોય ને તો આમ ભૂઈ ગુડીએ પડીને તાક લેવ બરાબર પશુ પાડી જુ તાકલીએ હું તો સેટ હાલવા માંડે અહીં ના ઢોકો રે ના હગો નહીં થાય રેકડ હેટ તું મારો હગો નહીં માર ભાઈ હગો ભાઈ હોત ને તો હારી બધો ને હારે પૈણાવા આવ્યો હોત કીધું તું તે રાશ્યું શું છે કહેવાય જેવું શું રાશ્યું છે નતું ગમતું એટલે જ નાહી ગયા તા હાર ફરીથી ભાઈ નહીં કાઢી મી નહીં કાઢવાની તારી થાય ને એક લે અલ્યા મારા બગલમાં પરત જોવાનું માથા પચરંગી પાઘડી જોવા તે આવવું પડે એ ટાઈમ બધું પતી ગયું ને પછી મારે આ જોવો ને પડી જો કશું જોતું નહીં ઉપર હેઠ નકર હમણાં ધોખો પડશે પછી મોટા ભાઈને મેળીને ડોસી લઈ આવ્યા ભાઈને મેકી નેકર સો તારા ભાડા ભોડામ જવું નેકર કરતે મરી જાઉં મરવું હોય તો મરી જા કઈ જાવ હતી મારા ઘરમાં નહીં આવવાનું હોય કઈ ઉપર હવે તો હવે સરપંચણી આવ્યો કે એટલે પાવર આવી ગયો પાછો ડબલ પાવર છો પણ મારી માની છોકરી જો એકદર તારા ગુડા અને જો તારું ઘર ના ભગવાન તો કહેશું અલ્યા જાનક અત્યારે તારા ગુડા બાજી ના હોય ના હોય કોણ આવે છે હું એ જોઉં યાર ચિંતા નહીં કર હું બેઠો છું કે કોઈ હનું આવે ઓગડી તો કર ખબર પડે તાને આ સરપંચ છે તમારા મોટા ભાઈ રે હે તમારા મોટા ભાઈ છે રે મોટો ભાઈ હતો અમુ નહીં રાખવાનું જ નહીં મોટો ભાઈ છે જા જોયું ઓ હા માં સર જીએ બેટા હા હું તો બહાર નતો જો કોઈ સમાચાર હોભળ્યા કે ના હોભળ્યા ના હા ના સમાચાર ઘેર તમે માનું મોઢું જોઈએ કે નહીં મારા વળી છોકરા માં સીધી માનું મોઢું જોવા નવી માનું હા? નવી માનું મોઢું ના જોયું તમે હજુ કોઈ સમાચાર આયા જ નહીં તમારું દી શરમ કરો હું આ ખાઈ પછી
ખોટી મજાક કરો છો આવી હની મજાક તાન? શરમ તો સરપંચે નહીં કરીને અમે હું શરમ કરીએ આ બાપા નવી બાયડી લાયા ને, નવી ડોશી હા શું કહો માં સાચું જ કહું લ્યો આ ભાઈ જીએ ને મળીએ ને સારો લાગે એવું કહેતા હતા જઈને ગોમના બધા હતા મોરવાઈ તો પેલા વાઘુભાઈ એમની હાડી લાયા વાઘુભાઈ ની અને સાચી વાત તારે આ ખોટી થોડી બોલતી હશે લ્યો ખોટું બોલીને શું લેવાનું જઈને મોટું મોટું તો જઈએ તો નવા માને પગે પગે લાગ્યા છો માં તો હું તો બહાર રહું છું મને તો કઈ ખબર જ નહીં તો તમે બહાર જ રહો હવે તો તમને ઈમે ઘરમાં પહેવા ના દે જે જમીન જાગીર છે ને એ બધું સરપંચ એમના નામે કરી દેશે તમારે જે 2 વીઘા આપવા જેવા છે ને એ નહીં આવે એ સાપરામ પડે રહે છે જો રહો ઈ પણ આ માં આ આટલી ઉંમરમાં આ બધો શું નાટક કરવાનો આવશે ને કેવું છે એ જણા શું કહે હવે હા અમાર તો કોઈ બોલાય નહીં કા પણ એને લગીને ખબર નહીં પડતી કે આ છોકરો મોટો શેવડો થયો છે હવે અને આ આટલી ઉંમરમાં આ બધા નાટક કરે બધો ખબર પડતી હોત તો લેવા જેવત જેટલા ઠાઠમાં લઈને આયા આ મને ખબર નહીં આ વાતની તો છે તમને તો ના ખબર હોય પણ તમારે તો કોઈ કેવું હતું કે ના કહેવાય એમ કેવું છે તમે ના કહીએ કોઈ કીધા જેવું જ નહીં જઈને પગે લાગ્યા હોજો તવાના હા જો હારો હતો તો ભાભી બસ કલાસ કોણે લાય ગોખડો હું કહી ગયો મારી માની સોગન જો પગે લાગ્યા હો બાના હું પગે લાગે કહેવા જો એટલે હું કહું લે આ તને ના શોભ તને ના શોભ પણ મારો બેટો મને કૂદીને લાફા મેલ્યા છે મને કૂદીને લાફા મેલ્યા લ્યો અમાર તો કોઈ કીધા જેવું રહ્યું અને તમે જતા કાકા કેવા કહેવા જો તો હું કહું લે આ તને ના શોભ તે કૂદીને લાફા મેલ્યા મને તે મેલ જ કાવા તો એમનું અભર છે ડોહા તમને ખબર એમના પણ એના નવાઈનો સરપંચ થઈ ગયો છે આપણા ઘરની ઇજ્જતનું નહીં જોવાનું પણ કાકા તમારે ના કહેવું પડે કે તમે જણા છોકરો છો કે તમે મેં તો એટલા સુધી કીધું કે હણા 3 દાડા જીવી હોશ તારે? હણામ જોઈ હોશ ને તારે આ બધું શુભ તને હું એ તો કહું છું તાણે પણ મને આમ લાફા મેલ્યા ને ગોધાથી મને હણકા આપણા ઉપર હું ડોહા હારું બિચારો ગરમ રોટલો ખાવા થાય પેલો પાછી હારું કોઈ ને ભાઈ અમે હું તો છોડો મોટો આ એનો છોકરો છું અને શરમ માં બી જો આ નાટક કરતા બધો એમાં હું દોશી આપણે તો આપણું ઘર લઈ અને બેહી રહીએ અને ગામ વાળાની મીટિંગ કરીએ કે આજથી અમારા ભાઈ બહેન લેવા નહીં એવાનો બાપ બીટો જોઉં કાકા હું તમને કહું કાકો નહીં તારો ભાત આવું છું લ્યા હું કાકા કરીશ છોકરાએ આ સદમો પહોંચ્યો લાગે ઓભળી ફરી ગયું હું તારી ઓભરી પણ 2 શબ્દ જઈને કે ના પગે લાગે જા આશીર્વાદ તો લેવા પણ નવો માં તો કેવાય કે પણ નાવ તો એ ભાઈ હટજો મારા ગજે હટજો ના રે. ના નહીં જવું આપણે લાફા ખાવા નહીં નહીં આવવાનું. જવું લાફા ખાધા ના સારું તમે કહેવાય. તારે મારો સાથ નહીં તમે નહીં આલો સાથ મારો પણ આ સાથ તાને પૂછ્યા વગર હું એકલો જ હતો સમાચાર નતા તમારો દી નવો મારું તો માં ખબર જ નહીં હું તો બહાર રહું છું મને શું ખબર છે આ વાતની સાથ હાલવાનું શું આવે છે તાણે? બધું રમણ ભમણ કરીને આવ્યું ગામમાં હો થઈ ગયું જો બા આ વસ્તુ છે ને આ ખરેખર નહીં શોભતી બરોબર ચાલ, હું એ ચાલ. ઘરમાં નહીં રહેવા દો એ નવી હોય કે હા. જૂની માં હોય એ મારો જોવાના એવું ના કરે ટીના માં કહેવાય 5 જણા છે સરાવા વાળા 5 જણા છે અને મને આ ખોદા કર્યા છે એ લોકોને ખબર નહીં પડતી હોય એ બધાને હું હા કાઢું છું આખો એ શિયા છે લાઈ આલવા વાળા મને કહેજો છે. કે નો માલજો મને છે એ આમાં. શિયા નો એમને ખબર નહીં પડતી ગયડા ઘર પણ બધા નાટક કરાવે પહાડે આબરૂ કઢાવે ઘરની અમારે એ તાર નવી માને જ પૂછજે કે અરે. શિયા ગામનો છો શિયા તમારા બાપનું બાપુજીની નામ હાળી. આપણો કા કેવું પડે એ હમણાં એ ગમે તેની હાડી હોય એ હું જઈને કાઢું છે એ મામા નહીં મારી વાઘુજી જેણી હાડી એ કહેતા હતા વાઘુજી વાતની હાડી મારી કારણ આ થોડો નાટક કરવાનો છે આ બધો કોઈને રહેવા દે લે આમ તારા તારા છોકરો રમાડશે તમે એ ભાવ તમે સરખું બોલો કે તમે મારી પાસે ઉડાવશો તો હું કહું તાણે તાર પછી તમે કોઈ કહીએ તને મોટા થઈને હું આખો ગામ મારી ઉડાવે છે આપણા કુટુંબની ઉડાવે છે એનું કોઈ નહીં એ તારા બાપને કરીએ તે કાઢો કે એને ઘરમાંથી કાઢો એ આવી હું કા કાઢું કાઢવા તો જોતો ના નીકળી સરપંચ આવા શી હોમ કઈ મને ઓમ લાફા મેલા છે તને ખબર છે હો જાય દવાખાને જવું પડે. થોડી કાઢી લેલું હું ના માસા પગે લાગણતી ના એવું બધું ના અરે માતે તો મરી જાય ને આ તો માં ના કહેવાય આ તો વગડાની વાત કહેવાય ના જો આ બધી આ માં કહેવાય મને તો એ થાય છે કે આટલો બધો આવડો મોટો છોકરો થયો ને આ બધું આવું કરાય બધું શરમ તો આપી જો હા, શરમ આપી જો. બુરું ખોટ લાવો બુરું ખોટ અને એવા સેવોને બધા અને બનાવો. ઘનસાર ને સેવો અને ઘી અમૂલનું લાવજો બસ ભાવ કે આપણે ડેરી બસ એવા છે ને મને મસ્કરીઓ ના કરો તમે એ તારા બાપને કેમ મશ્કરીઓ કરીશ મેં કરીશ આ તે હું જઈને કાઢું છું એ હાની ઘરમાં પહેરી જાય એ માયા કેવી નથી તો બોલી પથારી કઈ નાખે તમે
તું એ અંગાતે જીએ કે ઘોડો લઈને ખણંગ ખણંગ ખખરાવા તમે કેવા જતા તો હું માર ખાઈને પાછા આયા ઓ ભાઈ એ તો એટલું કરું તમારે શું તો થાય ઈમે કોઈ થતું નહીં નાના માર ખાઈ ખાઈને આવો જ્યારે એ નેના છે તમારાથી તોય મારી જાય અલા કોક કે સરપંચ માર્યા કેવાનું મોટા ભાઈ એ એટલે આપણા ઘરની ઇજ્જત જાય એને તો કાઢી જ આપણી જાય એને એવું તમારાથી કોઈ નથી હવે જો છોકરો ઈને મારે બહાર કાઢક નહીં ઘરમાંથી છોકરાને પીને તે મારી આટલો બધો ઉકળેલો હતો પોપડતા નતા તા હા પીને તો મારવી જ પડે કેમ થોડી ઘર પર રાજ કરવા દેશું મારી બેટી ડોશી તો વૈસા ને ભાઈ. તમારાથી કોઈ નહીં થાય તમે બેહીરો ઘરમાં તો શું કરશે તે અંદર ખૂણો બેહીરો હું શાક બનાવું લસણ ઓવા ચટણી બનાવું લસણની મરચાની લસણની ચટણી મને હેડતા સારું હેડતા ઘરમાં બેહો તમારે કોઈ થાય ને માર ખાઈને પાછા આયા બનાય ને અસલ ખાવું સાથ તો ધરાઈને મારી છોકરા વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ અને સરપંચ ડોશીને મારા કાઢવી એટલે કાઢવી કે ના કાઢવી કોમેન્ટ જરૂરથી કરજો મને તો નહીં પોહાતું